જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 500 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આવનાર આ બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે। પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા ખૂબ જ અગત્યના ટોપ 500 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રાથમિક રંગો ક્યાં છે? પ્રાથમિક રંગો લાલ, લીલો અને વાદળી છે। આને તમે RGB યાદ રાખશો તો પણ તમને યાદ રહી જશે। રેડ, ગ્રીન, બ્લુ, RGB। બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? કાર્લ લેન્ડસ્ટેનરે કરી હતી। બ્લડ ગ્રુપ જે A પોઝિટિવ, B પોઝિટિવ, O પોઝિટિવ, નેગેટિવ જે પણ બ્લડ ગ્રુપ છે બધા, તેની શોધ કોણે કરી? તો કાર્લ લેન્ડસ્ટેનરે કરી, અને આ વારંવાર પૂછાય છે। સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લે છે? લગભગ 8 મિનિટ 20 સેકન્ડ જેટલો સમય લે છે। ઓપ્ટિકલ ફાઇબરમાં કયા બળના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? કુલ આંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય છે। ક્લોરોફોર્મનું રાસાયણિક સૂત્ર શું છે? CHCl3। પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલના રોજ હોય છે પૃથ્વી દિવસ। રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? હેનરી બેકવેરલે કરી હતી। હેનરી બેકવેરલ। માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? બિલ ગેટ્સ અને પોલ એલન છે। સેટેલાઇટને લોન્ચ કરવા માટે ભારતીય લોન્ચ વ્હીકલનું નામ શું છે? તો બે પ્રકારના વ્હીકલ છે, PSLV અને GSLV। ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ હતા। બ્લેક હોલના સિદ્ધાંત સાથે કયા ભારતીય વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? S ચંદ્રશેખર। સૌર પેનલ બનાવવા માટે મુખ્યત્વે કયા તત્વનો ઉપયોગ થાય છે? સિલિકોનનો ઉપયોગ થાય છે। એનાટોમી એ શું છે? જીવંત જીવોના બંધારણનો અભ્યાસ એટલે એનાટોમી। ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે? O3। ડિજિટલ કમ્પ્યુટિંગમાં બાઇનરી કોડમાં કેટલા અંકો હોય છે? 2 અંકો હોય છે, 0 અને 1। હાઇડ્રોપોનિક્સ શું છે? પાણીમાં માટી વગર છોડ ઉગાડવાની પ્રક્રિયાને હાઇડ્રોપોનિક્સ કહે છે। જળ પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે? ઔદ્યોગિક કચરો અને ગટરનું પાણી। ઇલેક્ટ્રિક હીટરમાં કયા એલોયનો ઉપયોગ થાય છે? નાઇક્રોમનો ઉપયોગ થાય છે। આંખનો કયો ભાગ રંગોની ધારણા માટે જવાબદાર છે? શંકુ કોષો જવાબદાર છે। DNAના ડબલ હેલિક્સ મોડેલની શોધ કોણે કરી? જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે કરી હતી। પાણીની સૌથી વધુ ઘનતા કયા તાપમાને હોય છે? 4°C હોય છે। ભારતમાં નાણામંત્રી દ્વારા બજેટ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? લોકસભામાં રજૂ કરવામાં આવે છે। સામાન્ય ચૂંટણીમાં મતદારની ઉંમર કેટલી છે? 18 વર્ષ હોય છે। બ્રોન્ઝ કઈ ધાતુનું મિશ્રણ છે? તાંબુ અને ટીનનું મિશ્રણ છે બ્રોન્ઝ। સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સિવાય અન્ય કેટલા ન્યાયાધીશોની જોગવાઈ છે? 33। જો કુલ પૂછવામાં આવે તો 34 અને મુખ્ય ન્યાયાધીશ સિવાય પૂછે તો 33। ટોટલ કેટલા છે? 34। માનવ અધિકાર પંચની સ્થાપના ક્યારે થઈ? 1993માં થઈ હતી। બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા, જે અસ્થાયી હતા। બોમ્બે સ્ટોક એક્સચેન્જનું સૂચકાંક શું છે? BSE। પૂરું નામ પૂછાય તો પણ યાદ રાખજો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ। સૂચકાંક છે સેન્સેક્સ।
વિશ્વ વ્યાપાર સંગઠન WTOનું મુખ્ય મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. IMFનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું હતું? 1951માં થયું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર છે. પ્રથમ લોકપાલ તરીકે કોની નિમણૂક થઈ? જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ. સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થપાયેલ રાજકીય પક્ષનું નામ શું છે? ફોરવર્ડ બ્લોક છે. ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? કયા રાજ્યમાં થઈ હતી? તો ગુજરાત રાજ્યમાં થઈ હતી. પોલિયોના ટીપાની શોધ કોણે કરી હતી? જોનાસ સાલ્ક દ્વારા કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOની સ્થાપના ક્યારે થઈ? 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. WHOનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. સાઉન્ડ એન્ડ લાઇટ શો માટે ગુજરાતમાં કયું સ્થળ પ્રખ્યાત છે? મોઢેરાનું સૂર્ય મંદિર અને અંબાજી બંને પ્રખ્યાત છે. બુલ એન્ડ બેર શબ્દો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? શેર બજાર સાથે સંકળાયેલા છે. બુલ એન્ડ બેર. લોકસભામાં બહુમતી મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી બેઠકોની જરૂર પડે છે? 273ની જરૂર હોય છે. ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સંગીતના ક્ષેત્રમાં આપવામાં આવે છે. સંગીતનો સૌથી પ્રતિષ્ઠિત જો કોઈ એવોર્ડ હોય તો તે ગ્રેમી એવોર્ડ છે. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, જે ઉત્તરાખંડમાં આવેલું છે, તે પ્રથમ વખત બન્યું હતું. ભારતનું પ્રથમ છે. વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ હોય છે. પૃથ્વીનો વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? બેરોમીટર વપરાય છે. નર્મદા નદી પર સ્થિત ધુઆંધાર ધોધ કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે ધુઆંધાર ધોધ. સામાન્ય વીજળીના બલ્બમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? આર્ગોન વાયુ છે તે ભરવામાં આવે છે. ગુજરાતમાં જૈનોનું સૌથી મોટું તીર્થસ્થળ કયું છે? પાલીતાણા છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગર ખાતે આવેલી છે. એશિયાટિક સિંહ માટેનું એકમાત્ર નિવાસસ્થાન કયું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. એશિયામાં ફક્ત ગુજરાતમાં જ સિંહ જોવા મળે છે. ક્યાં? ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયો છે? કચ્છ જિલ્લો છે. રણજીત સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? રાવી નદી પર છે. ભારતમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? જુલાઈ મહિનામાં પડે છે. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય જળમાર્ગ કયો છે? હલ્દિયા અને અલ્હાબાદ વચ્ચેનો ગંગા નદી માર્ગ છે, જે નેશનલ વોટરવે 1 છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા નદી. હિન્દુ ચાચા તરીકે કોણ જાણીતું છે? ઇન્દુલાલ યાજ્ઞિક. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, જે બ્લેક પેગોડા તરીકે પણ ઓળખાય છે? કોણાર્ક, ઓડિશામાં આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર. ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે? સિક્કિમ રાજ્ય છે. ઇન્દિરા પોઈન્ટ ક્યાં આવેલું છે? ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલું છે. ભારતનું પ્રવેશ દ્વાર કયા શહેરને કહે છે? મુંબઈને કહે છે.
ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને કઈ પર્વતમાળા અલગ કરે છે? વિંધ્ય પર્વતમાળા. મણિપુર રાજ્યનું મુખ્ય નૃત્ય કયું છે? મણિપુરી શાસ્ત્રીય નૃત્ય. ઓડિશાનું સૌથી મોટું બંદર કયું છે? પારાદીપ બંદર છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે કરી હતી. અકબરના દરબારમાં પ્રખ્યાત સંગીતકાર કોણ હતા? તાનસેન હતા. બાંધણી કયા રાજ્યની પ્રખ્યાત કલા છે? ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યની પ્રખ્યાત કલા છે બાંધણી. ગોળ ગધેડાનો મેળો કયા આદિવાસીઓનો છે? ભીલ આદિવાસીઓનો મેળો છે. ભારતનું બર્ડિયન તરીકે કોણ જાણીતું છે? સલીમ અલી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? સર સૈયદ અહેમદ ખાન હતા. એલિફન્ટાની ગુફાઓ કયા દેવતાને સમર્પિત છે? ભગવાન શિવને સમર્પિત છે. શિમલા કરાર કયા વર્ષે થયો હતો? 1972માં થયો હતો. કઈ ધાતુ સૌથી સારો વિદ્યુત વાહક છે? તો ચાંદી સૌથી સારો વિદ્યુત વાહક છે. પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયો વાયુ મળી આવે છે? નાઇટ્રોજન મળી આવે છે. લગભગ 78% જેટલો નાઇટ્રોજન વાતાવરણમાં હોય છે. લેક્ટોમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન પર કાર્ય કરે છે. ટાઇફોઇડ કયા અંગને અસર કરે છે? આંતરડાને અસર કરે છે ટાઇફોઇડ રોગ. કૃત્રિમ હૃદયની શોધ કોણે કરી હતી? રોબર્ટ જર્વિકે કરી હતી. કયા વિટામિનને ટેકોફેરોલ પણ કહેવામાં આવે છે? વિટામિન ઈને. વાહનની ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે? સ્પીડોમીટર વપરાય છે. બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે? હિલિયમ ભરવામાં આવે છે. ડાયમંડનું અપવર્તનાંક કેટલું છે? 2.42 છે. ગ્લાસને કોતરવા માટે કયા એસિડનો ઉપયોગ થાય છે? હાઇડ્રોફ્લોરિક એસિડનો ઉપયોગ થાય છે HF. રડારનું પૂરું નામ શું છે? રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ છે. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જ્હોન લોગી બેયર્ડ દ્વારા ટીવીની શોધ થઈ હતી. ટીવીનું પૂરું નામ ટેલિવિઝન થાય છે. હૃદયના ધબકારા માપવા માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે? ધ્વનિ તરંગો. આઈસ્ક્રીમમાં સ્થિરતા લાવવા માટે કયો ઘટક વપરાય છે? જિલેટીન વપરાય છે. પૃથ્વીની સપાટી પર કયું તત્વ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? ઓક્સિજન જોવા મળે છે. સોલાર કુકરમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પેનિસિલિન ક્યાંથી મેળવવામાં આવે છે? ફૂગમાંથી મેળવવામાં આવે છે. ફૂગ એટલે ફંગસ. જીવવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? એરિસ્ટોટલ જીવવિજ્ઞાનના પિતા. આકાશ વાદળી કેમ દેખાય છે? પ્રકાશનું પ્રકિરણના કારણે આકાશ છે તે આપણને વાદળી દેખાય છે. જો કોઈ અવકાશ યાત્રી હોય અવકાશમાં જઈ અને ઉપર આકાશમાં જુએ તો કેવું દેખાશે? કાળું આકાશ દેખાય છે. ઓસ્ટિયોપોરોસિસ રોગ કયા અંગને અસર કરે છે? હાડકાને અસર કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ છે. કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. બ્લડ કેન્સરને સામાન્ય રીતે કયા નામથી ઓળખવામાં આવે છે? લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ પૂછે તો બુધ.
યાદ રાખજો. આપણા સૌરમંડળના 8 ગ્રહો કોની પરિક્રમા કરે છે? સૂર્યની પરિક્રમા કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે. ભારતીય સંવિધાનમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો હાલ 12 અનુસૂચિઓ છે, પરંતુ જો મૂળ બંધારણમાં પૂછે તો 8 અનુસૂચિઓ હતી, એ પણ યાદ રાખજો. ભારતીય સંવિધાનમાં બંધારણ સુધારો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 368 હેઠળ બંધારણમાં સુધારો કરી શકાય. આફ્રિકાના બંધારણમાંથી આપણે આ લીધેલું છે. રાજ્યના મુખ્યમંત્રીને કોણ શપથ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. કેન્દ્રીય માહિતી આયોગની રચના ક્યારે થઈ? 2005માં થઈ હતી. ભારતીય સંવિધાનમાં સૌથી મોટો એક સ્ત્રોત કયો છે? ભારત સરકાર અધિનિયમ 1935. આમાંથી વધારે પડતી વસ્તુઓ છે તે આપણે અપનાવેલી છે. નાગરિકતા કાયદો ભારતમાં કયા વર્ષે પસાર કરવામાં આવ્યો? 1955માં. રાષ્ટ્રપતિના પદની ખાલી જગ્યા કેટલા સમયમાં ભરવી જરૂરી છે? જો રાષ્ટ્રપતિ રાજીનામું આપે અથવા તો તેનું નિધન થઈ જાય અથવા કોઈ કારણોસર પદ ખાલી થાય તો કેટલા સમયમાં ભરવું પડે? તો વધીને 6 મહિનાની અંદર છે તે પદ ભરાઈ જવું જોઈએ. ભારતીય સંવિધાનમાં બજેટ શબ્દને બદલે કયો શબ્દ વપરાયો છે? આપણા બંધારણમાં બજેટ નામનો કોઈ શબ્દ નથી. એની જગ્યાએ શું છે? વાર્ષિક નાણાકીય નિવેદન છે. લોકસભામાં પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? મીરા કુમાર. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી એટલે શું? બધા પુખ્ત વયના નાગરિકોને મત આપવાનો અધિકાર. કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદી સાથે સંબંધિત છે? તો એ છે અનુચ્છેદ 17. ભારતમાં નાગરિક સંરક્ષણ દળની સ્થાપના ક્યારે થઈ? 1968ના રોજ થઈ હતી. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 12 સભ્યોની નિમણૂક કરે છે. રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપના ક્યારે થઈ? 1953માં. ધર્મનિરપેક્ષતા શબ્દનો અર્થ શું છે? રાજ્યનો કોઈ સત્તાવાર ધર્મ નથી. સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન રહેનાર બિન કોંગ્રેસી વ્યક્તિ કોણ છે? નરેન્દ્ર મોદી છે. જનહિત યાચિકા એટલે કે PILનો ખ્યાલ કયા દેશમાંથી આવ્યો છે? USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. કેન્દ્રીય કેબિનેટના વડા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. કેન્દ્રીય સતર્કતા આયોગ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન CVCની રચના ક્યારે થઈ? 1964માં થઈ હતી. એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 76, અનુચ્છેદ 67. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી છે. ભારતીય પિનલ કોડ એટલે કે IPC ક્યારે અમલમાં આવ્યો હતો? 1860માં અમલમાં હતો. લોકસભામાં નો કોન્ફિડન્સ મોશન માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? 50 સભ્યોનું સમર્થન હોવું જોઈએ. પ્રથમ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. વિમ્બલ્ડન કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ સાથે સંકળાયેલ છે વિમ્બલ્ડન. ફૂટબોલની રમતમાં ગોલ પોસ્ટની ઊંચાઈ કેટલી હોય છે? 8 ફૂટ હોય છે. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ સાથે સંકળાયેલો છે ડેવિસ કપ. ICC દ્વારા ક્રિકેટ વર્લ્ડ કપ કેટલા વર્ષના અંતરે યોજાય છે? વર્લ્ડ કપ છે તે દર 4 વર્ષના અંતરાલે યોજાય છે. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 8 માર્ચના રોજ. ચાઇલ્ડ લાઇનનો એમરજન્સી નંબર શું છે?
1098 છે તે ચાઇલ્ડ લાઇનનો ઇમરજન્સી નંબર છે. વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર ક્યાં આવેલું છે? બોરોબુદુર ઇન્ડોનેશિયામાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર. ચાઇનાની મહાન દિવાલ ગ્રેટ વોલ ઓફ ચાઇનાની લંબાઈ કેટલી છે? અંદાજે 21,196 કિલોમીટર છે. ક્રેમલિન કયા દેશમાં આવેલું છે? રશિયા મોસ્કોમાં આવેલું છે ક્રેમલિન. ચોખાના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? બીજો ક્રમ છે. વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ કયો છે? ચીન દેશ છે. દુનિયાનો સૌથી ઝડપી માનવ કોણ છે? ઉસેન બોલ્ટ સૌથી વધારે દોડે છે. નોબેલ શાંતિ પુરસ્કાર કયા શહેરમાં આપવામાં આવે છે? નોર્વેના ઓસ્લો શહેરમાં આપવામાં આવે છે. ઓલિમ્પિક્સના ચિહ્નમાં કેટલા રિંગ્સ છે? 5 રિંગ્સ હોય છે. યુએસ ઓપન કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ રમત સાથે સંકળાયેલ છે યુએસ ઓપન. વિશ્વ સાક્ષરતા દિવસ વર્લ્ડ લિટરેસી ડે ક્યારે ઉજવાય છે? 8 સપ્ટેમ્બરના રોજ. IMFના સભ્યોની સંખ્યા કેટલી છે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF 190 છે. યલોસ્ટોન નેશનલ પાર્ક કયા દેશમાં આવેલો છે? યુએસએમાં આવેલો છે. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ. પૂરું નામ શું થાય છે? ડૉક્ટર અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ એમનું પૂરું નામ છે, એ પણ યાદ રાખજો. સરકારી દસ્તાવેજોને વ્હાઇટ પેપર તરીકે કયો દેશ ઓળખે છે? ગ્રેટ બ્રિટનમાં સરકારી દસ્તાવેજો હોય તેને વ્હાઇટ પેપર કહે છે. ફ્રાન્સની રાજધાની કઈ છે? પેરિસ, જ્યાં એફેલ ટાવર આવેલો છે. પનામા નહેર કયા 2 મહાસાગરોને જોડે છે? એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે આપવામાં આવે છે. રેડ ક્રોસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. ગુજરાતમાં સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સત્યાગ્રહ આશ્રમ. મહાત્મા ગાંધીએ દાંડી કૂચની શરૂઆત કયા વર્ષે કરી હતી? 1930માં 12મી માર્ચ 1930 સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. રવિશંકર રાવળ કયા ક્ષેત્ર માટે જાણીતા છે? ચિત્રકાર છે તેઓ, ગુજરાતી કલાકાર છે અને તેઓને કલાગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અસહકાર આંદોલન કયા વર્ષે શરૂ થયું? 1920માં. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ હતા. હર્ષવર્ધનના દરબારમાં કયો ચીની પ્રવાસી આવ્યો હતો? યુએન સાંગ આવ્યો હતો. શક યુગની શરૂઆત કોણે કરી હતી? કનિષ્કે કરી હતી. તાજમહેલના મુખ્ય આર્કિટેક્ટ એટલે કે મુખ્ય સ્થપતિ કોણ હતા? ઉસ્તાદ અહમદ લાહોરી હતા. તાજમહેલ ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશના આગ્રામાં. કોણે બનાવ્યો હતો? શાહજહાંએ બનાવ્યો હતો. શિવાજીના વહીવટી મંડળને શું કહેવાતું હતું? અષ્ટપ્રધાન મંડળ કહેવાતું હતું. કવિ નર્મદનું પૂરું નામ શું છે? નર્મદા શંકર લાલશંકર દવે. રવિન્દ્રનાથ ટાગોરને કયા કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? પ્રથમ ભારતીય કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો હોય 1913માં તેઓને ગીતાંજલિ કૃતિ માટે એટલે કે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધીએ આપ્યું હતું. વંદે માતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? આનંદ મઠ નામની કૃતિમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INCની સ્થાપના કયા વાઇસરોયના સમયમાં થઈ હતી? લોર્ડ ડફરિનના સમયમાં થઈ હતી.
એઓ હ્યુમ દ્વારા આની સ્થાપના છે તે કરવામાં આવી હતી 1885માં. અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત ભાષા અથવા તો પાલી ભાષા પણ હતી. ચોલ વંશની રાજધાની કઈ હતી? તંજોર. જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? ઉમાશંકર જોશી. નિશ્ચિત કૃતિ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે 1967માં મળ્યો હતો. 4 વ્યક્તિ છે ટોટલ: પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે, રાજેન્દ્ર શાહ ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે અને છેલ્લે રઘુવીર ચૌધરી 2015માં. હિન્દુસ્તાની સંગીતના સૌથી જૂના સ્વરૂપોમાંનું એક કયું છે? ધ્રુપદ છે. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? નેપાળમાં લુંબિનીમાં થયો હતો. ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? બાઇબલ છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષે થયું હતું? 1526માં થયું હતું. સૂર્યવંશી રાજાઓમાં સૌથી પ્રખ્યાત કોણ હતા? ભગવાન રામ હતા સૂર્યવંશી રાજા. મંગલ પાંડે કયા સૈન્ય છાવણી સાથે સંકળાયેલ હતા? બેરકપુર, જ્યાંથી 1857ના વિપ્લવની શરૂઆત થઈ હતી. ભારતમાં સૈદ્ધાંતિક શિક્ષણ નીતિ કોણે શરૂ કરી? લોર્ડ ડેલહાઉસીએ શરૂ કરી હતી. અમૃતા પ્રીતમ કઈ ભાષાના પ્રખ્યાત લેખિકા હતા? પંજાબી ભાષાના. એટલાસ પર્વતમાળા કયા ખંડમાં આવેલી છે? આફ્રિકા ખંડમાં આવેલી છે. ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્રને જોડતી નહેર કઈ છે? સુએજ નહેર. ગ્રેટ આર્ટિશિયન બેસિન કયા દેશમાં આવેલું છે? ઓસ્ટ્રેલિયા દેશમાં આવેલું છે. ચંદ્રનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? સેલેનોલોજી કહેવામાં આવે છે. ગ્રીનહાઉસ અસરમાં કયો વાયુ સૌથી વધુ ગરમી જાળવી રાખે છે? જળ બાષ્પ. ટોક્યો પ્રોટોકોલ મુખ્યત્વે શાનાથી સંબંધિત છે? ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવાથી સંબંધિત છે ટોક્યો પ્રોટોકોલ. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? અરબી સમુદ્રમાં આવેલા છે. કોલાર ખાણ શાના ઉત્પાદન માટે જાણીતું છે? સોનું એટલે કે ગોલ્ડના ઉત્પાદન માટે જાણીતી છે કોલાર ખાણ. ક્યાં આવેલી છે? કર્ણાટકમાં. ટાઇડલ એનર્જી એટલે શું? સમુદ્રના ભરતી ઓટના પ્રવાહમાંથી ઉત્પન્ન થતી ઉર્જાને ટાઇડલ એનર્જી કહે છે. સિંધુ નદીનું મૂળ ક્યાં છે? માનસરોવર તળાવ તિબેટમાં આવેલું છે. ત્યાં સિંધુ નદીનું મૂળ છે, ત્યાંથી તે નીકળે છે. ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? પદ્મા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર સૌથી નીચો બિંદુ કયો છે? મૃત સાગર, ડેડ સી. યુએસએ અને કેનેડા વચ્ચેની સરહદ કઈ નદી બનાવે છે? સેન્ટ લોરેન્સ નદી. ધ્વનિ પ્રદૂષણ માપવા માટે કયો એકમ વપરાય છે? ડેસિબલ વપરાય છે. ચક્રવાતને કેરેબિયન સમુદ્રમાં કયા નામે ઓળખવામાં આવે છે? હરિકેન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણમાં કયો વાયુ બીજા નંબર પર સૌથી વધુ છે? ઓક્સિજન. પ્રથમ નંબર પર છે નાઇટ્રોજન 78%, બીજા નંબરે ઓક્સિજન છે જે 21% હોય છે. સોલાર સિસ્ટમમાં કયા ગ્રહને પૃથ્વીનો જોડિયા ભાઈ કહેવામાં આવે છે? શુક્રને. પૃથ્વીની જોડિયા બહેન, જોડિયા ભાઈ, સૌથી વધારે ચમકતો ગ્રહ, ઊંધો ફરતો ગ્રહ, આ બધું શુક્રને કહે છે. સવારનો તારો, સાંજનો તારો એ પણ શુક્ર માટે છે. કોઈપણ દેશની વસ્તીનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? ડેમોગ્રાફી કહે છે. ઇંધણ કોષો કઈ ઉર્જાનું રૂપાંતરણ કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે ઇંધણ કોષો. આબોહવા પરિવર્તન પરનો પેરિસ કરાર કયા વર્ષે થયો? 2015માં થયો હતો. ઓઝોન સ્તરનું નુકસાન કરતા મુખ્ય રસાયણો કયા છે?
ક્લોરોફ્લોરોકાર્બન છે જેને CFCs કહે છે. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાય છે? 8 જૂનના રોજ વિશ્વ મહાસાગર દિવસ. બ્લેક ફોરેસ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે? મિત્રો, આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે જર્મનીમાં આવેલો છે બ્લેક ફોરેસ્ટ પર્વત. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ રેખાને શું કહેવામાં આવે છે? ડ્યુરન્ડ રેખા કહે છે. પૃથ્વી પરના તાજા પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? બરફના કેપ્સ અને ગ્લેશિયર્સ છે. કોબાલ્ટનો ઉપયોગ કયા વિટામિનમાં થાય છે? વિટામિન B12માં કોબાલ્ટનો ઉપયોગ થાય છે. વાહનના એન્જિનની શક્તિ માપવા માટે કયો એકમ વપરાય છે? હોર્સ પાવર વપરાય છે. પાણીમાં ધ્વનિની ગતિ કેટલી હોય છે? લગભગ 1484 ms હોય છે. પિત્તરસ શરીરના કયા ભાગમાં ઉત્પન્ન થાય છે? યકૃતમાં એટલે કે લીવરમાં ઉત્પન્ન થાય છે. ટેલિવિઝનમાં કંટ્રોલ ટ્યુબ તરીકે શું વપરાય છે? કેથોડ રે ટ્યુબ અથવા તો LCD અથવા LED. બ્લડ ગ્રુપ O નેગેટિવને શું કહેવામાં આવે છે? યુનિવર્સલ ડોનર કહે છે. O નેગેટિવ જેનું બ્લડ હોય તે બધા માટે ઉપયોગી થાય છે. પ્રકાશની ગતિ સૌથી પહેલા કોણે માપી હતી? ઓલે રોમરે માપી હતી. ઓલે રોમર. પૃથ્વીની ઉંમર માપવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? યુરેનિયમ ડેટિંગ પદ્ધતિ વપરાય છે. સામાન્ય હવા શેનું મિશ્રણ છે? વાયુઓ એટલે કે ગેસનું મિશ્રણ છે. બ્રાસિકા ઓલેરેસિયા કયા શાકભાજીનું વૈજ્ઞાનિક નામ છે? કોબીજ અથવા તો ફુલાવર બ્રાસિકા ઓલેરેસિયા. રેડિયોની શોધ કોણે કરી હતી? ગુગ્લિયેલ્મો માર્કોનીએ કરી હતી. માર્કોની યાદ રાખશો તો પણ તમને યાદ રહી જશે. લેપ્રોસ્કોપી શું છે? ન્યૂનતમ આક્રમક સર્જરી છે લેપ્રોસ્કોપી. માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી? ઝકરિયાસ જેન્સેને કરી હતી. આલ્ફા કણો પર કયો ચાર્જ હોય છે? પોઝિટિવ ચાર્જ હોય છે. ડાયાલિસિસની પ્રક્રિયા કયા અંગની નિષ્ફળતામાં વપરાય છે? કિડનીની નિષ્ફળતા હોય, કિડની ફેલ થઈ જાય તો ડાયાલિસિસ કરવું પડે, એટલે કે આખું લોહી છે તે મશીનો દ્વારા શુદ્ધ કરવું પડે છે. બ્લુ વિટ્રીઓલનું રાસાયણિક નામ શું છે? કોપર સલ્ફેટ છે. ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ કોણે કરી? આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા કરવામાં આવી હતી. એન્ટીબાયોટિક્સ કયા જીવો સામે લડે છે? બેક્ટેરિયા સામે લડે છે. હૃદય રોગના નિદાન માટે કયું મશીન વપરાય છે? ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તેને કહે છે. ECGનું પૂરું નામ પૂછાય તો પણ યાદ રાખવું. અણુમાં ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? જેમ્સ ચેડવિકે કરી હતી. GPSનું પૂરું નામ શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS. ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે? ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટિંગ સંસાધનો પૂરા પાડવા ક્લાઉડ કમ્પ્યુટિંગ. ઓપ્ટિકલ ડિસ્કનું ઉદાહરણ આપો. CD અને DVD બંને ઓપ્ટિકલ ડિસ્ક છે. ઇન્ટરનેટનો ઉપયોગ કઈ મેથડોલોજી પર આધારિત છે? TCP/IP. વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર કયું છે? ENIAC છે. બેડમિન્ટનની રમતમાં નેટની ઊંચાઈ કેટલી હોય છે? 5 ફૂટ 1 ઇંચ હોય છે, જે કેન્દ્રમાં ઊંચાઈ હોય તે. દ્રોણાચાર્ય પુરસ્કારની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 1985માં થઈ હતી.
દ્રોણાચાર્ય પુરસ્કાર છે તે રમતના ખેલાડીને નહીં પરંતુ રમતના કોચને આપવામાં આવે છે. જે કોચ હોય તેને મળે દ્રોણાચાર્ય એવોર્ડ. ઓલિમ્પિકમાં 5 રિંગ્સ શું દર્શાવે છે? 5 ખંડો દર્શાવે છે. આઈપીએલની સૌ પ્રથમ સિઝન કયા વર્ષે યોજાઈ હતી? આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ તેનું પૂરું નામ થાય છે અને 2008માં તેની શરૂઆત થઈ હતી. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલા હતા? હોકીના જાદુગર તરીકે તેઓને ઓળખવામાં આવે છે અને તેમના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો હોકી છે. વિશ્વ પ્રવાસી દિવસ ક્યારે ઉજવાય છે? 27 સપ્ટેમ્બરના રોજ. આંતરરાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે ઉજવાય છે? 20 નવેમ્બરના રોજ. ભારતીય સેનાનું આદર્શ વાક્ય શું છે? સેવા પરમો ધર્મ. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ભારતમાં કયા વર્ષે પસાર થયો? 1986માં પસાર થયો હતો. ફાધર ઓફ જીઓમેટ્રી કોને કહેવામાં આવે છે? યુક્લિડને કહે છે. પ્રકાશના કયા ગુણધર્મને કારણે તારાઓ ટમટમે છે, તારાઓ ચમકતા દેખાય છે? તો એ છે પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન. એના કારણે તારાઓ ચમકતા હોય તેવું આપણને ભાસ થાય છે. મારિયાના ટ્રેન્ચ કયા મહાસાગરમાં આવેલું છે? પ્રશાંત મહાસાગરમાં આવેલું છે. વિશ્વની સૌથી મોટી ખાઈ કઈ છે? મારિયાના ટ્રેન્ચ છે. હિમાલય કરતાં પણ ઊંડી આ ખાઈ છે. હિમાલયની ઊંચાઈ 8,848 મીટર છે, જ્યારે મારિયાના ટ્રેન્ચની જે ઊંડાઈ છે તે 11,000 મીટર છે, એટલે કે 11 કિલોમીટર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 29 અને 30 હેઠળ આવે છે. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? મધર ટેરેસા હતા. બ્રિટિશ એરવેઝની માલિકી કયા દેશની છે? યુનાઇટેડ કિંગડમ યુકેની છે. ટ્રોપોસ્ફિયરમાં ઊંચાઈ વધવાની સાથે તાપમાનમાં શું ફેરફાર થાય છે? તાપમાનમાં ઘટાડો થાય છે. ડાયનાસોર કયા યુગમાં હતા? મેસોઝોઇક યુગમાં ડાયનાસોર હતા. લોકસભાના સભ્ય બનવા માટે ચૂંટણી લડનાર પ્રથમ મહિલા કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત હતા. કરોડરજ્જુ શરીરના કયા ભાગ સાથે જોડાયેલી છે? મગજ સાથે જોડાયેલી હોય છે. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ. સૌથી મોટો મહાદ્વીપ કયો છે? એશિયા, જે આપણો ખંડ છે, મહાદ્વીપ છે, તે સૌથી મોટો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરીના રોજ. ઓલિમ્પિક્સ રિંગ્સમાં કયો રંગ આફ્રિકા ખંડ દર્શાવે છે? તો કાળો રંગ છે તે આફ્રિકા ખંડ માટે છે. દૂરસંચાર માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે? રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે. ગુજરાતના કયા સુલતાનને નહેર નિર્માતા તરીકે ઓળખવામાં આવતો હતો? મહેમૂદ બેગડો. ગુજરાતમાં પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ કરી હતી પાટણ શહેરની સ્થાપના. ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો તે સારનાથ હાલ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે જે પશુઓ માટે જાણીતો છે? વોઠાનો મેળો, જે ધોળકામાં ભરાય છે. ગુજરાતના કયા સુધારકને દાદા સાહેબ તરીકે ઓળખવામાં આવે છે? ગણેશ વાસુદેવ માવડંકર. પન્નાલાલ પટેલની કઈ નવલકથા માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? માનવીની ભવાઈ માટે 1985માં પન્નાલાલ પટેલને આ જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળ્યો હતો. શ્રી કૃષ્ણે ગુજરાતમાં કયું નગર વસાવ્યું હતું? દ્વારકા વસાવ્યું હતું.
હેમચંદ્રાચાર્યનો પ્રભાવ કયા શાસકો પર હતો? સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ પર હતો. ગુજરાતમાં કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? કપાસના ઉત્પાદન માટે. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? જફર ખાન એટલે કે મુઝફ્ફર શાહ પ્રથમ. ઝાંઝરીના પ્રખ્યાત ધોધ કયા જિલ્લામાં આવેલા છે? મહીસાગર જિલ્લામાં. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે? ડાંગ જિલ્લો. પારસીઓ ભારતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા હતા? સંજાણ બંદર પર આવ્યા હતા, જે ગુજરાતમાં આવેલું છે. ગુજરાતી ભાષાના પ્રથમ વ્યાકરણકાર કોણ હતા? હેમચંદ્રાચાર્ય. દાદા હરીની વાવ કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર હતા. તો ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેને પણ આવડતો હોય તે. ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? 1918માં થયો હતો. પ્રાચીન સમયમાં આનર્ત તરીકે કયો વિસ્તાર ઓળખાતો હતો? ઉત્તર ગુજરાત આનર્ત. મીઠાના સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ કયા સ્થળેથી થઈ હતી? કરમસદ ખાતેથી થઈ હતી. રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલો છે? સિદ્ધપુર પાટણમાં આવેલો છે. ગુજરાતમાં પ્રથમ ગઝલકાર કોણ હતા? બાલાશંકર કંથારિયા, જેને ગુજરાતી ગઝલના પિતા કહે છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? આંબો છે. પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક કોણ હતા? વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા હતા. ભારતીય સંવિધાનમાં મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? USA. મૂળભૂત અધિકારો કેટલા છે? વર્તમાનમાં 6 છે. મૂળ બંધારણમાં 7 હતા, જેમાંથી સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. હાલ 6 મૂળભૂત અધિકારો છે. આ છે ફંડામેન્ટલ રાઇટ્સ. કેટલા છે? 6. ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે જે મૂળભૂત ફરજો છે તે પૂછવામાં આવે તો તે કેટલી છે? 11 છે. એ પણ યાદ રાખજો. ભારતીય સંવિધાનના કયા ભાગમાં કેન્દ્રશાસિત પ્રદેશો દેશની જોગવાઈ છે? તો 8 ભાગમાં કેન્દ્રશાસિત પ્રદેશો વિશેની જોગવાઈ કરેલી છે. બંધારણનો ભાગ 8. બંધારણ સભાના મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર BR આંબેડકર હતા. કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? વિટામિન B અને વિટામિન C. ભારતમાં નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ લાદી શકાય છે? અનુચ્છેદ 360 હેઠળ લાદી શકાય. અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે કે SC અને ST, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ માટે અનામતની જોગવાઈ કયા ભાગમાં છે? ભાગ 16માં છે. રાજ્ય એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? લોકસભાને જવાબદાર હોય છે, જે કેન્દ્રીય મંત્રીમંડળ હોય છે તે. અનુચ્છેદ 19માં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? 6 પ્રકારની સ્વતંત્રતા છે. કઈ કઈ છે તમને અહીં સામે આપેલી છે, તમે જોઈ શકો છો. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અહીં અનુચ્છેદ પણ આપેલા છે. 19A થી લઈ અને 19G સુધી છે. બીજી છે શાંતિપૂર્વક શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. ત્રીજું છે મંડળો, સંઘો, સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. ચોથું છે ભારતના સમગ્ર પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમું છે ભારતના કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. છઠ્ઠું છે કોઈપણ વ્યવસાય, ધંધો, વેપાર કે રોજગાર કરવાની સ્વતંત્રતા. તો આ 6 પ્રકારની સ્વતંત્રતા
19માં અનુચ્છેદમાં આપેલી છે, યાદ રાખજો. પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 એપ્રિલના રોજ હોય છે પંચાયતી રાજ દિવસ. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ અથવા તો ગણતંત્ર દિવસ પણ કહીએ છીએ. ભારતમાં દ્વિગુહી પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી લેવામાં આવી છે 2 ગૃહવાળી પદ્ધતિ, જેમ કે રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો હોય છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. ભારત દેશનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, અને તેના જે સભ્ય હોય તેનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાજ્યપાલને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. ન્યાયિક સમીક્ષાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? યુએસએના બંધારણમાંથી. ભારતમાં પ્રથમ લોકસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? 1951-52માં. 1951માં શરૂઆત થઈ હતી, 52માં તેના પરિણામો આવ્યા હતા. ભારતમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. લોકસભાની સૌથી વધુ બેઠકો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશમાં છે. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા ત્રણેની સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશ, યાદ રાખજો. ભારતમાં કેગ CAG કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના કાર્યો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 149. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC ના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, UPSCનું પૂરું નામ થાય છે. તેમના અધ્યક્ષની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાનું વિભાજન કઈ અનુસૂચિમાં છે? 7મી અનુસૂચિ. મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણ પર ઉમેરવામાં આવી છે? સ્વર્ણસિંહ સમિતિ. મૂળભૂત ફરજો કેટલી છે? 11. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારો થયો છે? 1 વાર. 42મો સુધારો થયો 1976માં, ત્યારે પ્રસ્તાવનામાં એટલે કે આમુખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કયો અનુચ્છેદ લઘુમતીઓના હિતોનું રક્ષણ કરે છે? અનુચ્છેદ 29 છે તે કરે છે. સૌથી વધુ સમય સુધી લોકસભાના સ્પીકર રહેનાર વ્યક્તિ કોણ છે? બલરામ જાખડ. રાષ્ટ્રપતિને માફી આપવાની અથવા સજામાં ફેરફાર કરવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 72 હેઠળ છે. ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર શું છે? C6H12O6 છે. વિશ્વની પ્રથમ રસી કયા રોગ માટે તૈયાર કરવામાં આવી હતી? શીતળાના રોગ માટે પ્રથમ રસી છે તે એડવર્ડ જેનર દ્વારા બનાવવામાં આવી હતી. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું ઓછું છે? તો 1/6 ઓછું છે. આપણા કરતાં 6 ગણું ત્યાં ઓછું છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? લગભગ 0.04% છે. બુસ્ટર રોકેટ મુખ્યત્વે કયા ઇંધણનો ઉપયોગ કરે છે? ઘન ઇંધણનો ઉપયોગ કરે છે. કપિલધારા ધોધ કઈ નદી પર આવેલો છે? નર્મદા નદી પર. શારીરિક ગતિનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? કાઇનેમેટિક્સ કહે છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા એટલે કે ચામડી છે, જેને આપણે સ્કિન પણ કહી શકીએ. બ્લડમાં હિમોગ્લોબિન બનાવવામાં કઈ ધાતુ મદદ કરે છે? આયર્ન એટલે કે લોહ તત્વ છે તે મદદ કરે છે. પ્રાથમિક બેટરીનું ઉદાહરણ આપો. ડ્રાય સેલ એ પ્રાથમિક બેટરી છે. રેટિનામાં કયા કોષો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે? રોડ્સ અને કોન્સ. ગેલિલિયોએ કયા વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે? ગેલિલિયો ગેલિલી જવાબ આવશે.
ખગોળશાસ્ત્ર અને ગતિ વિજ્ઞાન. રેડિયોએક્ટિવ કિરણોના પ્રકાર કેટલા છે? 3 છે. આલ્ફા, બીટા અને ગામા કિરણો. સૌથી હલકું ધાતુ તત્વ કયું છે? લિથિયમ સૌથી હલકી ધાતુ છે. હાર્ડ વોટર શાની હાજરીને કારણે થાય છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારના કારણે હાર્ડ વોટર થાય છે. ડિજિટલ ડેટાનો સૌથી મોટો એકમ કયો છે? યોટા બાઇટ છે. જેમ કે કેબી, જીબી, એમબી હોય છે તે રીતે સૌથી મોટું કયું છે તો યોટા બાઇટ છે. સૌથી નાનું કેબી છે, કિલોબાઇટ. એની નીચે બાઇટ પણ આવે છે, બીટ પણ આવે છે. અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ યુરી ગાગરીન કયા દેશના હતા? રશિયા. ત્યારે તે સોવિયત યુનિયન હતું. સૌથી લાંબો સમય સુધી પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેનાર પ્રાણી કયું છે? તો તે છે લાયકા નામની કૂતરી, જેને પ્રથમ વખત અવકાશમાં મોકલવામાં આવી હતી અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું અને તે અવકાશમાં ફરતી રહે છે ભ્રમણ કક્ષામાં. એક્સરેની શોધ કોણે કરી હતી? વિલ્હેમ રોન્ટજને કરી હતી. હવામાનની ઘટનાઓ વાતાવરણના કયા સ્તરમાં થાય છે? ટ્રોપોસ્ફિયરમાં થાય છે. હવામાન ક્યાં ફેલાયેલું હોય? ટ્રોપોસ્ફિયરમાં. પોલિથીન બનાવવા માટે કયા મોનોમરનો ઉપયોગ થાય છે? ઇથિલિનનો ઉપયોગ થાય છે પોલિથીન બનાવવા માટે. હવાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? એરોલોજી કહે છે. મિરાબિલિસ જલાપામાં જોવા મળતી અપૂર્ણ પ્રભાવિતાની શોધ કોણે કરી હતી? કાર્લ કોરેન્સે કરી હતી. સપાટીનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? પાયરોમીટર વપરાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૌથી પ્રખ્યાત સમીકરણ કયું છે? E = mc². માનવ આંખની સૌથી નાની કોશિકા કઈ છે? પિગમેન્ટરી એપિથેલિયલ કોશિકાઓ છે. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ સદી કયા દેશ સામે ફટકારી હતી? ઇંગ્લેન્ડ સામે ફટકારી હતી. ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમે છે? 9 ખેલાડીઓ રમે છે. મેજર ધ્યાનચંદના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય રમતગમત દિવસ, જે 29 ઓગસ્ટના રોજ હોય છે. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? પીવી સિંધુ છે. IMFના પ્રથમ મહિલા મેનેજિંગ ડાયરેક્ટર કોણ હતા? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMFનું પૂરું નામ છે. પ્રથમ મહિલા મેનેજિંગ ડાયરેક્ટર, મહિલા MD ક્રિસ્ટીન લાગાર્ડ હતા. ગોલ્ડન સિટી તરીકે કયું શહેર ઓળખાય છે? જેસલમેર, જે રાજસ્થાનમાં આવેલું છે ગોલ્ડન સિટી. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલના રોજ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં આવેલું છે. ગુલાબનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? જયપુર, ધ પિંક સિટી. કન્ઝ્યુમર રાઇટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ છે? સહજાનંદ સ્વામી છે, એટલે કે ભગવાન સ્વામિનારાયણ. પ્રથમ ગુજરાતી મહિલા IPS અધિકારી કોણ હતા? મંજુલા સુબ્રમણ્યમ હતા. સૌથી ઊંડો મહાસાગર કયો છે? પ્રશાંત મહાસાગર. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ ટર્મમાં USAના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? પ્રથમ વખત જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તે 45માં રાષ્ટ્રપતિ હતા. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં શરૂ થયું હતું? વડોદરામાં શરૂ થયું હતું. બોધિ વૃક્ષ કયા ધર્મ સાથે સંકળાયેલ છે? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે.
બ્રેડને ફૂલાવવામાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? ઈસ્ટનો ઉપયોગ થાય છે. એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી છે. નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ હતા? મેરી ક્યુરી હતા, મેડમ મેરી ક્યુરી. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે? 29 એપ્રિલના રોજ. ભારતમાં આધુનિક શિક્ષણના પિતા કોણ ગણાય છે? રાજા રામમોહન રાય. સૌથી મોટી હીરાની ખાણ ક્યાં આવેલી છે? કિમ્બરલી, દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. ઇસરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. લાહોર કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા મૂળ વક્તાઓ સિવાય કઈ છે? અંગ્રેજી છે. ધ્રુવસેન દ્વિતીય કયા વંશનો પ્રખ્યાત રાજા હતો? મૈત્રક વંશ, જેની રાજધાની વલભી હતી. ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? અમદાવાદમાં આવેલા છે, જેને સીદી બશીરની મસ્જિદ કહે છે. તારક મહેતાનું પ્રખ્યાત સાહિત્યિક યોગદાન કયું છે? દુનિયાને ઊંધા ચશ્મા. અબુલ કલામ આઝાદનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ધ્વજ કોણ ફરકાવે છે? વડાપ્રધાન ફરકાવે છે. સ્વતંત્રતા દિવસ એટલે કયો દિવસ? 15મી ઓગસ્ટ. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ હતા. ભારતમાં પ્રથમ કાયદા પંચની સ્થાપના કોણે કરી હતી? લોર્ડ મેકોલોએ કરી હતી. મુગલ સામ્રાજ્યની સત્તાવાર ભાષા કઈ હતી? ફારસી હતી. શિવાજીના શાસનકાળમાં પત્રવ્યવહાર વિભાગના વડા કોણ હતા? સુરનવીસ હતા. કયા મુગલ શાસકના સમયમાં ચિત્રકલા તેના શિખરે હતી? જહાંગીરના સમયમાં. આઝાદ હિંદ ફૌજના મુખ્યત્વે કયા 3 અધિકારીઓ પર લાલ કિલ્લામાં કેસ ચાલ્યો હતો? શાહનવાઝ ખાન, પ્રેમ સહેગલ, ગુરબખ્શ સિંહ ધિલ્લોન. બ્રેઇનનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવે છે? સેરેબેલમ છે તે જાળવે છે. વર્નાક્યુલર પ્રેસ એક્ટ કોના દ્વારા રદ કરવામાં આવ્યો હતો? લોર્ડ રિપન દ્વારા. પારસીઓની અગિયારીને શું કહેવામાં આવે છે? આતશ બહેરામ કહે છે. ભારતના નેપોલિયન તરીકે કયા ગુપ્ત સમ્રાટને ઓળખવામાં આવે છે? સમુદ્રગુપ્ત, ભારતનો નેપોલિયન. દ્વારકાનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે. લોથલમાંથી મળી આવેલ મુખ્ય અવશેષ કયો છે? ગોદી ત્યાંથી મળી આવી છે, જેથી લોથલને સૌથી જૂનું બંદર માનવામાં આવે છે. સિંધી ભાષાને ભારતીય બંધારણમાં કયા વર્ષે ઉમેરવામાં આવી? 1967માં. ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જનના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા છે. અર્જુન અને દ્રોણાચાર્ય કયા યુગના પાત્રો છે? મહાભારત યુગ. પ્રથમ અફીણ યુદ્ધ કયા દેશો વચ્ચે થયું? બ્રિટન અને ચીન વચ્ચે થયું હતું. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. હુમાયુનો મકબરો કયા શહેરમાં આવેલો છે? દિલ્હી શહેરમાં આવેલો છે. અશોકના શિલાલેખો શોધનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ હતા. સંદીપની આશ્રમ ક્યાં આવેલો છે જ્યાં શ્રી કૃષ્ણ અભ્યાસ કરતા હતા? ઉજ્જૈનમાં આવેલો છે. અલાઉદ્દીન ખિલજી દ્વારા દક્ષિણ ભારત પરના અભિયાનનું નેતૃત્વ કોણે કર્યું? મલિક કાફુરે કર્યું હતું. વિશ્વનું સૌથી ઊંચું સરોવર કયું છે? ટીટીકાકા સૌથી ઊંચું સરોવર છે. ડેઝર્ટ ફોક્સ નામનું સૈન્ય અભિયાન કયા પ્રદેશમાં થયું હતું? આફ્રિકામાં થયું હતું, દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં.
મલેશિયાની રાજધાની કઈ છે? ક્વાલાલંપુર છે. ચોખાના ઉત્પાદન માટે કયા પ્રકારની જમીન આદર્શ છે? કાંપની જમીનમાં સૌથી વધુ ચોખા થાય છે. ગ્રીનવિચ કયા દેશમાં આવેલું છે? યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં આવેલું છે. કયું શહેર 2 ખંડો યુરોપ અને એશિયામાં આવેલું છે? તો તે છે ઇસ્તંબુલ, જે તુર્કી દેશમાં આવેલું છે. પૃથ્વીના વાતાવરણમાં આર્ગોનનું પ્રમાણ આશરે કેટલું છે? 0.93% હોય છે આર્ગોન વાતાવરણમાં. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, ભૂકંપનું મૂળ બિંદુ શું કહેવાય છે? કેન્દ્ર કહેવાય છે. ટ્રોપોસ્ફિયરમાં લેપ્સ રેટ શું છે? દર 1000 મીટરે 6.5°C તાપમાનનો ઘટાડો તેને ટ્રોપોસ્ફિયર લેપ્સ કહે છે. લેપ્સ રેટ. નીલ નદી કયા સમુદ્રમાં ભળે છે? ભૂમધ્ય સમુદ્રમાં. નીલ અથવા તો નાઇલ નદી, જે વિશ્વની સૌથી લાંબી નદી છે. ડોલ્ફિનને ભારતમાં રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યારે જાહેર કરવામાં આવ્યું? 2009માં. કાશ્મીરનું ડલ લેક કયા પ્રકારનું સરોવર છે? મીઠા પાણીનું સરોવર છે. પશ્ચિમ બંગાળમાં પૂર્વ ચોમાસાના વરસાદને શું કહેવામાં આવે છે? કાળ વૈશાખી કહે છે. ઓસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓ કયા નામે ઓળખાય છે? એબોરિજિનલ તરીકે ઓળખાય છે. પેસિફિક મહાસાગરનો સૌથી ઊંડો બિંદુ કયો છે? મેરિયાના ટ્રેન્ચ છે. ઈસ્ટ ઇન્ડિયન અને વેસ્ટ ઇન્ડિયન ટાપુઓ કયા ટાપુઓના સમૂહો છે? કેરેબિયન ટાપુઓ. કોલસાનો સૌથી સારો પ્રકાર કયો છે? એન્થ્રેસાઇટ છે. કોઈમ્બતુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે? નોયલ નદીના કિનારે. બેરિંગ સ્ટ્રેટ કયા 2 દેશોને અલગ કરે છે? યુએસએ એટલે કે અલાસ્કા અને રશિયાને અલગ કરે છે બેરિંગ સ્ટ્રેટ. કેનેડિયન શિલ્ડ શેના માટે જાણીતું છે? ખનિજોનો ભંડાર માટે જાણીતું છે. મત્સ્ય સંવર્ધનને કયા નામથી ઓળખવામાં આવે છે? પિસિકલ્ચર કહે છે મત્સ્ય સંવર્ધન. વિશ્વ વન્યજીવ ફંડ WWFનું પ્રતીક કયું છે? જાયન્ટ પાંડા છે. શૂન્ય અક્ષાંશ અને શૂન્ય રેખાંશ ક્યાં એકબીજાને છેદે છે? ગિનીનો અખાત ત્યાં છેદે છે. પૃથ્વીનો સૌથી મોટો ખંડ કયો છે? એશિયા ખંડ એ સૌથી મોટો ખંડ છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? નવા આંકડા મુજબ 2340.62 કિલોમીટર લાંબો છે, જે ભારતમાં સૌથી વધુ દરિયા કિનારોની લંબાઈ ધરાવે છે ગુજરાત. પહેલાં કેટલું હતું? 1600 કિલોમીટર હતું, તે પણ સૌથી વધારે હતું. ગન મેટલ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તાંબુ, ટીન અને ઝીંકનું મિશ્રણ છે. વિટામિનની શોધ કોણે કરી હતી? કેસિમીર ફંક દ્વારા કરવામાં આવી હતી વિટામિનની શોધ. રોબોટિક્સના પિતા કોણ ગણાય છે? જોસેફ એન્ગલબર્ગર. વાહનના ઓડોમીટર દ્વારા શું માપવામાં આવે છે? અંતર માપવામાં આવે છે ઓડોમીટર દ્વારા. હાઇડ્રોમીટર દ્વારા શું માપવામાં આવે છે? પ્રવાહીની સાપેક્ષ ઘનતા માપવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડનો સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? લાઇમ અથવા ક્વિક લાઇમ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડને ઓળખવામાં આવે છે. શરીરમાં હૃદયનું સ્થાન ક્યાં છે? છાતીના પોલાણમાં, ફેફસાની વચ્ચે, ડાબી બાજુ સહેજ નમેલું હોય છે. આપણી મુઠ્ઠીના આકારનું આપણું હૃદય હોય છે, એટલે કે આપણી જે મુઠ્ઠી હોય તેના જેવડું આપણું હૃદય
હોય છે. આકાર કેવો હોય છે? શંકુ આકારનું હોય છે. 1 મિનિટમાં કેટલી વખત ધડકે હૃદય? તો 72 વખત ધડકે છે. રક્તના સૌથી મોટા કોષો કયા છે? શ્વેત રક્તકણો WBC, વ્હાઇટ બ્લડ સેલ્સ. પ્રકાશ વર્ષ શું માપવા માટે વપરાય છે? અંતર માપવા માટે વપરાય છે પ્રકાશ વર્ષ. પૃથ્વીથી સૂર્યનું અથવા પૃથ્વીથી ચંદ્રનું અથવા ગ્રહો વચ્ચેનું જે અંતર છે તે પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. વીજળીની આવર્તનનો એકમ શું છે? હર્ટ્ઝ છે. પ્રોટોનની શોધ કોણે કરી હતી? અર્નેસ્ટ રુધરફોર્ડે કરી હતી. કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરવા માટે વપરાતા ફ્લિપ ફ્લોપ શું છે? ઇલેક્ટ્રોનિક સર્કિટ છે. માઇક્રોફોન કઈ ઉર્જાનું રૂપાંતરણ કરે છે? ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે માઇક્રોફોન. મેઘધનુષ્ય કયા 3 સિદ્ધાંતોના સંયોજનથી બને છે? પરાવર્તન, વક્રીભવન અને વિખેરણ. આ ત્રણેયના સિદ્ધાંતોના સંયોજનથી બને છે મેઘધનુષ્ય. ચિકનગુનિયા કયા જીવ દ્વારા ફેલાય છે? મચ્છર દ્વારા ફેલાય છે રોગ, તાવ આવે છે. બ્લડમાં પ્લેટલેટ્સનું કાર્ય શું છે? રક્તગંઠન છે. સૌર ભઠ્ઠીઓમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ અરીસો. સૂર્ય પર ઉર્જા કયા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે? પ્લાઝ્મા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. બેન્ઝનો નિયમ શાની જાળવણી સાથે સંબંધિત છે? ઉર્જા સંરક્ષણ સાથે સંબંધિત છે. બેક્ટેરિયાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? બેક્ટેરિયોલોજી કહે છે. કૃત્રિમ રેસામાં રેયોનને શું કહેવામાં આવે છે? કૃત્રિમ સિલ્ક કહે છે. જંતુઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? એન્ટોમોલોજી કહે છે. ગુરુત્વાકર્ષણ બળનો G નો એકમ શું છે? Nm² / kg². ઈમેલમાં CC નો અર્થ શું થાય છે? CC એટલે શું? કાર્બન કોપી. હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ કયા ગુણોત્તરમાં પાણી બનાવે છે? 2:1 કદના સંદર્ભમાં 2:1 શું કહેવાય? પાણી બનાવે છે. ગોલ્ફ રમતમાં ચીપ શોટ શું છે? ગ્રીન પરથી નજીકનું શોર્ટ અંતર તેને ચીપ શોટ કહે છે. દુલીપ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ સાથે સંકળાયેલ છે. ઓલિમ્પિક જ્યોત સૌપ્રથમ ક્યારે પ્રગટાવવામાં આવી હતી? 1928 એમ્સ્ટરડેમ ઓલિમ્પિક્સમાં પ્રથમ વખત આ જ્યોત છે તે પ્રજ્વલિત કરવામાં આવી હતી. ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? CV રમણ હતા. સાઉદી અરેબિયાનું ચલણ શું છે? સાઉદી રિયલ છે. સાઉદી રિયાલ. ભારતમાં હાઈકોર્ટની સંખ્યા કેટલી છે? 25 હાઈકોર્ટ આવેલી છે. વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 જુલાઈના રોજ. ભારતમાં પ્રથમ જનગણના કયા વર્ષે થઈ હતી? 1872 થઈ હતી. ગુજરાતમાં પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ ક્યાં આવેલો છે? સુરતમાં આવેલો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? 5 છે. વિશ્વનો સૌથી મોટો પુસ્તક મેળો ક્યાં યોજાય છે? વિશ્વનો સૌથી મોટો પુસ્તક મેળો ફ્રેન્કફર્ટ, જર્મનીમાં યોજાય છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે ICJનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નેધરલેન્ડના હેગ અથવા તો ધ હેગમાં આવેલું છે. દુનિયાનું સૌથી મોટું મંદિર કયું છે? અંગકોર વાટ છે જે કંબોડિયામાં આવેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે? રિયલ એસ્ટેટના ઉદ્યોગ સાથે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે?
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત છે. ગોલ્ડન ક્વાડ્રિલેટરલ કયા 4 મહાનગરોને જોડે છે? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડે છે. સાઉન્ડિંગ રોકેટનો ઉપયોગ શાના માટે થાય છે? વાતાવરણના ઉપલા સ્તરોનો અભ્યાસ કરવા માટે થાય છે. એટીએમનું પૂરું નામ શું છે? ઓટોમેટેડ ટેલર મશીન, એટીએમ. સરદાર પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ બાદ મળ્યું? બારડોલી સત્યાગ્રહ પછી. બારડોલીની બહેનો દ્વારા તે નામ આપવામાં આવ્યું છે સરદાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? 21મી જૂનના રોજ. નોબેલ પુરસ્કાર વિજેતા સૌપ્રથમ અર્થશાસ્ત્રી કોણ હતા? રાગ્નાર ફ્રિન્સ અને જાન ટિનબર્ગન. ડાયનોસોરના અસ્તિત્વનો અંત કયા કારણોસર આવ્યો? મોટા એસ્ટ્રોઇડના ટકરાવથી આવ્યો. ઇન્ડિયન એરફોર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 8 ઓક્ટોબરના રોજ ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવાય છે. વિશ્વના સૌથી ગંદા શહેરોમાં કયું શહેર ભારતનું હતું? તાજેતરના રિપોર્ટ મુજબ દિલ્હી અથવા કોયમ્બતુર. સમય પ્રમાણે તે બદલાતા રહે છે જેમ જેમ રિપોર્ટ આવે તેમ, પણ દિલ્હી અને કોયમ્બતુર યાદ રાખજો. વિશ્વની સૌથી મોટી નદી પ્રણાલી કઈ છે? એમેઝોન નદી પ્રણાલી છે. કુચીપુડી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? આંધ્રપ્રદેશનું નૃત્ય છે કુચીપુડી. ગૌતમ બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથમાં આપ્યો હતો. હડપ્પા સભ્યતા કઈ નદીના કિનારે આવેલી છે? રાવી નદીના કિનારે. સતી પ્રથા નાબૂદ કરવા માટે કયા સમાજ સુધારકે કામ કર્યું? રાજા રામમોહન રાયે કર્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળશંકર. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. ભારતમાં આર્મી ડે ક્યારે ઉજવાય છે? 15 જાન્યુઆરીના રોજ આર્મી ડે. તાજમહેલ કયા મુગલ શાસકે બનાવ્યો હતો? શાહજહાં દ્વારા મુમતાઝની યાદમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં બનાવવામાં આવ્યો હતો, યમુના નદીના કિનારે. મહાત્મા ગાંધીને બાપુનું બિરુદ કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝ. કયા મુગલ શાસકને આલમગીર તરીકે પણ ઓળખવામાં આવતો હતો? ઔરંગઝેબને આલમગીર કહેતા હતા. અજંતા અને એલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. વર્ધમાન મહાવીર કયા વંશના હતા? જ્ઞાતૃક વંશના હતા. પૃથ્વીરાજ ચૌહાણને કયા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીએ હરાવ્યો હતો? તરાઈનું બીજું યુદ્ધ 1192માં. ગુપ્ત વંશનો કયો રાજા કવિરાજ તરીકે ઓળખાતો હતો? સમુદ્રગુપ્ત. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાયે કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષે થયું હતું? 1914માં શરૂ થયું હતું. સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થપાયેલ સંસ્થાનું નામ શું છે? ફોરવર્ડ બ્લોક છે. રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. ગદર પાર્ટીની સ્થાપના ક્યાં થઈ હતી? સાન ફ્રાન્સિસ્કો, યુએસએમાં થઈ હતી ગદર પાર્ટીની સ્થાપના. ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા? અલી ભાઈઓ, જેમાં મોહમ્મદ અલી અને શૌકત અલીનો સમાવેશ થાય છે. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષે લડાયું હતું? 1757માં. વેદોમાં સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ કરી હતી. પટના શહેરનું પ્રાચીન નામ શું હતું? પાટલીપુત્ર. અમરસિંહના શાસનમાં મહાન કવિ કોણ હતા? કાલિદાસ હતા.
અલ્બટ્રોસ શું છે? સૌથી મોટું દરિયાઈ પક્ષી છે. શ્રીલંકા અને ભારતને કયો જળમાર્ગ અલગ કરે છે? પાલ્ક સ્ટ્રેચ, પાલ્કની ધુની. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? થાઇલેન્ડ પ્રથમ ક્રમે છે રબરના ઉત્પાદનમાં. યુરેનિયમના ઉત્પાદનમાં અગ્રણી દેશ કયો છે? કઝાકિસ્તાન છે. ગ્રેનેડ ટાપુ કયા ખંડમાં આવેલો છે? ઉત્તર અમેરિકા ખંડમાં, કેરેબિયન. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું માપ વપરાય છે? રિક્ટર સ્કેલ વપરાય છે. સાંગપો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે? બ્રહ્મપુત્રા. ભારતમાં કયા રાજ્યમાં રેગુર જમીન જોવા મળે છે? મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મુખ્યત્વે રેગુર જમીન જોવા મળે છે. બાંગ્લાદેશની સંસદને કયા નામે ઓળખવામાં આવે છે? જાતીય સંસદ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડોનેશિયાની રાજધાનીનું નવું નામ શું છે? નુસન્તારા છે. પ્રકાશની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે? કેન્ડેલા વપરાય છે. વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે? તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે. પૃથ્વી પરના કુલ પાણીનો કેટલો ભાગ પીવાલાયક છે? લગભગ 2.5% ભાગ પીવાલાયક છે. ટોર્નેડો કયા ખંડમાં સામાન્ય રીતે જોવા મળે છે? ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. ગુજરાતમાં પ્રથમ વન્યજીવ અભયારણ્ય કયું છે? ગીર વન્યજીવ અભયારણ્ય. સામાન્ય મીઠુંનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ છે, NaCl. સૂત્ર પણ યાદ રાખજો. સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય ફૂલનું નામ શું છે? ગાર્ડિનિયા ફૂલ. ન્યુયોર્ક શહેર કઈ નદીના કિનારે આવેલું છે? હડસન નદીના કિનારે છે ન્યુયોર્ક શહેર. ઇંગ્લેન્ડની સંસદનું નામ શું છે? પાર્લામેન્ટ. આબોહવાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? ક્લાઇમેટોલોજી કહે છે. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતનું મુખ્ય કારણ શું હતું? આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યા. ઓપેકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વિયેનામાં આવેલું છે, જે ઓસ્ટ્રેલિયામાં છે, ઓસ્ટ્રેલિયાના વિયેનામાં. જીમ કોર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યમાં, જે ભારતનો પ્રથમ નેશનલ પાર્ક છે. સૂર્યની સૌથી બહારની સપાટીને શું કહેવામાં આવે છે? કોરોના કહે છે. પૃથ્વીનો સૌથી મોટો ટાપુ કયો છે? ગ્રીનલેન્ડ. કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુક દ્વારા કરવામાં આવી હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે આની ફ્રી PDF વિશે પણ વાત કરીશું. જોઈએ પ્રશ્ન. બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? બીજો પ્રશ્ન. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સિવાય અન્ય કેટલા ન્યાયાધીશોની જોગવાઈ છે? અને 3. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, જે બ્લેક પેગોડા તરીકે પણ ઓળખાય છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.